આપણે સંસ્કૃતના પ્રત્યયો હવે પર એટલે છેડે છેડે જે શબ્દને પછી જે પ્રત્યય લાગે. જો પૂર્વ પ્રત્યય પ્રતિમાસ, પણ પર પ્રત્યય તો કે માસ અને ઈક એટલે માસિક. જો આમ એટલે આ પૂર્વ પ્રત્યય થયો અને આ પર પ્રત્યય થયો. એટલે અહીંયા પૂર્વ પ્રત્યયની વાત આપણે જોઈ ગયા. હવે આપણે આ પર પ્રત્યયો બધા છે એ જોઈએ. એક તો ઈક. જો પહેલા આ અનુષ્ટુપમાં જ છે એટલે પહેલા જરા ગાઈએ એટલે બને એટલું તો ખ્યાલમાં આવી જશે તમને. એક ઈકા ઇતે તાની એની તી અંત્ય ભાવમાં વિશેષે તત્સમે નામે નરે અંત્યે ઈરસ્વતે. ક્યાં ક્યાં ઈ રસ્વ છે એની બધી જ તે વાત આવી ગઈ. અહીંયા આ ભાવ પછી જો પૂર્ણ વિરામ છે એટલે એ પૂર્ણ વિરામ વાક્યને છેડે તો આવે પણ તે શબ્દ સંક્ષેપમાં પણ આવે. તો અહીંયા આ ભાવ એ શેનું ટૂંકું કર્યું છે તો કે ભાવવાચક નામ. તો વિશેષ અંતે આજે તી ભાવવાચક નામ બનાવવા માટે જે ભાવ તી છેલ્લે લગાડવામાં આવે એ અને વિશેષે તત્સમે નામે નરે, નર જાતિના પુલ્લિંગના તત્સમ જે વિશેષ નામો છે, વિશેષ નામ, એ બધા આપણે વિશેષ નામ જોઈ ગયા કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે ખાસ વ્યક્તિવાચક સંજ્ઞા વાળા પુલ્લિંગ નામો હોય ને એમાં અંતે એ બધી તે રસ્વ હોય. હવે આપણે આ બધા પ્રત્યયો વિશે જરા વધુ જોઈએ. પેલી પુસ્તિકામાં તો તમારે ખાલી જગ્યા પૂરવાની ને લખતું જવાનું ને એવું બધું છે, પણ આપણે જરા સંક્ષેપમાં જોઈએ. એક તો ઈક. ઈક એટલે નું અથવા ને લગતું, નું અથવા ને લગતું. આ બાબત સામાજિક છે એટલે સમાજની છે અથવા સમાજને લગતી છે. આ ધાર્મિક કામ છે તો આ ધર્મનું છે અથવા ધર્મને લગતું છે. તો આ ઈક ઈક બધે તે લાગે છે. તો આમાં જ્યાં જ્યાં ઈક પ્રત્યય લાગે એ તમારે બધે તે રસ્વ કરવાના. પ્રાથમિક, માધ્યમિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, નૈતિક, જો ઈક 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 એટલા બધા તમને નામ મળશે. અને હવે તમને બહુ સ્પષ્ટ થઈ જશે કે જ્યાં ઈક આવ્યું ને ત્યાં આપણે પણ જ્યારે પ્રત્યય જ્યારે ઈક લાગ્યો હોય અને આ તત્સમનો જ પ્રત્યય છે, સાપ્તાહિક, તો એ બધા ઈક ઈક જે છે એ બધા રસ્વ થઈ જાય. હવે અહીંયા એક શબ્દ જરા જોઈએ. આપણે પ્રતિ જોઈ ગયા હતા. પ્રતિ એટલે તરફ, અને પ્રતિ વત્તા ઈક નું ને લગતું એટલે અમારા તરફનું અથવા અમારા તરફને લગતું છે. આ તો અહીંયા જે ઈ
ઈ છે એમાં આ ઈ ભળી અને પ્રતીક શબ્દ જેમ પ્રતીક્ષા બન્યો હતો એમ પ્રતીક શબ્દ તેમાં તે દીર્ઘ છે. એટલે આ જરા એક શબ્દ એ ધ્યાન રાખવો કે બાકી જ્યાં જ્યાં ઈ લાગ્યું તે બધા જ જો વાસ્તવ તો વાસ્તવિક, જો વાસ્તવિક તો આ જ્યાં હોય માધ્યમિક, નૈતિક અધપતન થયું તો નીતિ તો એનું નૈતિક. તો આ બધા તે એક જ્યાં જ્યાં લાગે તે બધા રસ્વ છે. હવે જ્યારે જે પુલ્લિંગ નામો હોય અને એને જ્યારે સ્ત્રીલિંગ નામ બનાવવું હોય, પુલ્લિંગનું સ્ત્રીલિંગ નામ બનાવવું હોય તો એનો પ્રત્યય તે ઈકા છે. આપણે હમણાં પહેલા વાત કરી ગયા હતા કે જો અહીંયા છે ને એ લેખક હું લખું છું લેખક, તો એનું સ્ત્રીલિંગ બનાવવું હોય તો શું થશે તો કે લેખિકા, જો લેખિકા, તો નાયક તો કે નાયિકા, અધ્યાપક તો કે અધ્યાપિકા, શિક્ષક તો કે શિક્ષિકા, નવલક તો કે નવલિકા, ઈકા ઈકા, નગરપાલક તો કે નગરપાલિકા. તો જ્યાં આ સ્ત્રીલિંગ દર્શક ઈકા ઈકા નામ આવે આ બધામાં એ ઈકા રસ્વ છે. અને એટલે જ ચોપડીમાં લખ્યું છે આમ પૂછ્યું છે કે હવે કહો સારિકા ખરું કે સારિકા? જો સારિકા આ ખરું કે આ ખરું? કારણ કે સારિકા કેવી લિંગ છે, કેવી પૂછો તો કે સારિકા કેવી થઈ, એ સ્ત્રીલિંગ નામ છે તો એમાં ઈકા પ્રત્યય લાગ્યો છે તો આ સારિકા તે આ રસ્વ છે તે સાચું છે. એ જ રીતે તો ઈકા. હવે અહીંયા સંધિ છે. આપણે રામ વત્તા ઈશ્વર બરાબર જોયું હતું, અ વત્તા ઈ બરાબર શું થઈ જાય એ, તો અહીંયા ઈતેતા થયું છે. તો આની સંધિ કેમ છોડશું આપણે તો કે અહીંયા ઈત થશે, ઈત, અને પછી આ જે એ છે એ જો રામ ઈશ્વર તો અહીંયા ઈ થશે તો ઈત અને અહીંયા ઈ જ આવશે એટલે અહીંયા શું થયું ઈતા. એટલે અહીંયા બે પ્રત્યય આપણને મળ્યા, એક તો ઈત અને એક ઈતા. તો ઉદિત, જો ઉદિત ઈત પ્રત્યય, જો ઉદિત, નવોદિત, જો નવોદિત, સંચાલન તો સંચાલિત, પઠ ભણવું તો પઠિત, લખવું તો લેખિત. એટલે બધા ઈત 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 છે એ બધા કેવા થઈ જશે? રસ્વ થઈ જશે. હવે એક અહીંયા આપણે બીજો એક નિયમ ધ્યાન રાખવાનો આ છે કે મૂળ ધાતુમાં જ્યાં દીર્ઘ હોય, મૂળ ધાતુમાં મૂળમાં જ્યાં દીર્ઘ હોય ત્યાં એવા શબ્દોમાં જરા આપણને એમ થાય કે આમાં કેમ આમ હશે. દાખલા તરીકે જો નવનીત અને પરિણીત, પરિણીત, તો એમ થાય કે ભાઈ આમાં આમ કેમ હશે? તો કે કર્મણી ભૂતકૃદંત બનાવવા માટે બે પ્રત્યય છે. કયા બે પ્રત્યય છે તો કે જુઓ બે પ્રત્યય, એક ત છે
અને બધું બીજો ઈત છે. આ બે પ્રત્યય છે. સંસ્કૃતમાં બે વર્ગના ધાતુ છે. હા, એક સઈત એટલે સેટ ધાતુ અને એક અનઈત એટલે અનિટ ધાતુ. તો અહીંયા આ બધા જે આપણે જોયા ઉદાહરણો, એ બધા શેના જોયા? તો કે ઈતના જોયા. ગણ, તો ગણિત, જો ગણવું, તો એનું શું થયું? ગણિત. ગણેલું કે ગણ્યું. કાવ્ય રચિત, તો કે રચિત. રચ, તો રચિત એટલે રચેલું કે રચ્યું, ભૂતકૃદંત થયું. તો હવે બીજું કે જેમ શ્રુ છે, તો મયા શ્રુત, તો આ તો સીધો તો લાગ્યો, એના આને ઈ લાગતો નથી. હા, કૃ, તો શું લાગ્યું? તો કે કૃત. હા, અનુભૂત, તો ભૂ ધાતુ દીર્ઘ છે, તો ભૂ વત્તા ત, તો શું થયું? ભૂત. જો ભૂતકાળ, આ શબ્દ કેમ બન્યો છે એ ધ્યાન રાખજો કે જ્યારે ક્રિયાપદને, એક ધ્યાન રાખજો કે ભૂ ધાતુ એ દીર્ઘ છે. ભૂ ધાતુ હંમેશા કેવી છે? દીર્ઘ છે. એટલે ભૂતકાળ, ભૂતપૂર્વ, પછી અનુભૂ, અનુવત્તા ભૂ ધાતુ છે, તો અનુભૂ એનું કર્મણી ભૂતકૃદંત બન્યું અને વત્તા ત લાગ્યો, એટલે શું થયું? આ મારું અનુભૂત છે. પણ અહીંયા એ સીધો તો જ લાગ્યો છે, અહીંયા જેમ ઈત નથી લાગ્યો. હા, એ જ રીતે જોજો કે બીજા નિયમ પ્રમાણે થતું હોય તો એ મૂળભૂત ધાતુમાં ફેરફાર નથી થતો. જેમ કે જો ભૂ પૃથ્વીના અર્થમાં પણ એ દીર્ઘ છે, ભૂ એટલે પૃથ્વી. હા, તો ભૂસ્તર શાસ્ત્ર, તો સ્તર એને સમાસ લાગી ગયો. પણ અહીંયા આ જોડાક્ષર પહેલા ન ગણાય, કારણ કે ભૂમાં મૂળભૂત ધાતુ ભૂ દીર્ઘ છે. તો થવું કે હોવું અર્થમાં ભૂ ધાતુ હોય કે પૃથ્વીના અર્થમાં ભૂ ધાતુ હોય, તો એ બધે ઠેકાણે ભૂ હંમેશા દીર્ઘ રહેશે. એક આ અદ્ભુત શબ્દ યાદ રાખજો કે આને ભૂ ધાતુ સાથે પણ સંબંધ નથી, કે આને ભૂ એટલે પૃથ્વીની હારે પણ સંબંધ નથી. નવાઈ, અદ્ભુત, નવાઈનો જે ઉદ્ગાર તે આ અદ્ભુત છે. અને અદ્ભુતમાં એક રસ્વ છે, બાકી બધે જ તે અનુભૂત અને તો આ બધામાં ભૂ છે તે હંમેશા દીર્ઘ રહેશે. હવે આપણે આ ભૂની વાત જોઈ કે એમાં શું કામ દીર્ઘ રહ્યું, તો કે પછી એને ઈત પ્રત્યય લાગ્યો જ નથી, એને માત્ર ત પ્રત્યય લાગ્યો છે. એ જ રીતે હવે અહીંયા આપણે આવીએ છીએ કે નિનયતી. હા, એટલે લઈ જવું, એમાંથી ઉપજાવવું. તો આના અર્થમાં ની ધાતુ છે, અને આ ની ધાતુ છે ને એ પોતે દીર્ઘ છે. અને એટલે જ તે નીતિમાંથી દીર્ઘ શું કામ છે? નીતિમાં તો કે આ ની મૂળભૂત ધાતુ દીર્ઘ છે, દોરનારું, તો અહીંયા મૂળભૂત દીર્ઘ છે. હવે નીત પણ કઢાયેલું, પણ નવો નીત, અહીંયા પૂર્વ પ્રત્યય નવ લાગ્યો છે કે નવું ઉપજાવેલું. એટલે દૂધનું દહીં કરી નાખ્યું છે, હજી તો દહીં જ છે, પણ એમાંથી નવું ઉપજાવ્યું. એટલે નવનીત એટલે આમ તો માખણ થાય. એનું જે નવનીત, તો નવનીત એટલે માખણ થાય, સારરૂપ તત્વ દૂધનું કાઢી લીધું છે. તો એ અર્થમાં હવે તો બધા નવનીત એટલે એક પ્રકારની ગાઈડ એમ નથી, પણ નવનીત શબ્દનો અર્થ માખણ થાય. હવે જેમ અહીંયા ની ધાતુ દીર્ઘ છે,
એમ અહીંયા પરી, જો પરી પૂર્વ પ્રત્યય જોઈ ગયા આપણે, અને પરી વત્તા ની વત્તા ત આમ છે. હવે આ કર્મણી ભૂતલંત લાગ્યો પરણે લો, પરણે લું, પરણે લી, એમાંનો અર્થ થાય, કારણ કે આ કર્મણી ભૂતલંત બન્યું છે. તો પરિવત્તા ની ધાતુ છે, વત્તા ત આમ થયું છે. હવે અહીંયા શું થયું છે કે રૂ ર શ કે મ ની પછી, જો એની પછી તરત જો ન આવતો હોય તો ન નો અણ થઈ જાય. એટલે અણ થઈ જાય એટલે અહીંયા જે ની છે ને એનું અણી થઈ ગયું. એટલે પરી પણ ની દીર્ઘ છે એટલે અણી પણ દીર્ઘ થઈ. એટલે પરિણીતમાં આ રીતે અણી તે દીર્ઘ છે. પણ પરિણીતની જો સંધિ છોડવાને તમને કહેવામાં આવે ને તો પરી વત્તા ની અને ની તો આમ કરવું જોઈએ, કારણ કે મૂળભૂત ની ધાતુ તે દીર્ઘ છે. એક ગૃહિત શબ્દ જરા અપવાદ છે, જોઈ લેજો. ગૃહિત અહીંયા હિત લાગે, પણ અહીંયા એક અપવાદ રૂપા ધાતુ જરા યાદ રાખો. બાકી ઈત, હવે ઈતેતા આપણે હમણાં જોઈ ગયા ને, તો કે જેમ ઈતરસ્વ છે એમ ઈતા સ્ત્રીલિંગ દર્શક પ્રત્યય એ ઈતા છે. અને નવો ઉદિત તો નવો દિતા, ભગિની નવો દિતા, તો આ ઈતા પણ રસ્વ થયું. એટલે આ ઈતા ઈતા જ્યાં જ્યાં દીર્ઘ લાગ્યું હોય પ્રત્યય વનિતા, તો એ ઈતા પણ બધાય રસ્વ થાય. એટલે ઈતા ઈતેતા ને, હવે જેમ આ સ્ત્રીલિંગ બન્યું એ જ રીતે એક સ્ત્રીલિંગ બનાવતો બીજો પ્રત્યય છે, અને તે પ્રત્યય છે ઈની. આપણે યાદીમાં જોઈ ગયા હતા કે ઈ કઈતા ઈતેતા ને ઈની તી અંત્ય ભાવમાં. તો પેલા હવે આપણે ઈની છે. હવે આ સ્ત્રીલિંગ દર્શક નામ છે. જ્યારે માનો કે તમે જોયું છે કે વિદ્યાર્થી, જો વિદ્યાર્થી થી દીર્ઘ છે, પણ એનું સ્ત્રીલિંગ કરવું હોય તો શું થઈ જશે? તો કે વિદ્યાર્થી, આ રસ્વ થઈ ગયો અને એને આ ની લાગી ગયો, વિદ્યાર્થી ની. હા, જો અહીંયા યોગી, યોગી, તો એનું શું થશે? તો કે યોગી ની. આ પુલ્લિંગ છે, જો આ પુલ્લિંગ. હા, એ જ રીતે માનો કે વિનોદી, તો શું થયું? તો કે વિનોદીની, જો વિનોદીની. હા, તો માનો કે પક્ષી, પક્ષી, તો પક્ષિણી. ગૃહી, આ ગૃહી, તો ગૃહિણી. પછી વિરહી, હા, જો વિરહી, પુરુષ હોય તો વિરહી, સ્ત્રી હોય તો વિરહીણી. તો અહીંયા આ બધા જે પુલ્લિંગ નામ છે એનું જ્યારે સ્ત્રીલિંગ બનાવવાનું હોય તો જે ઈની પ્રત્યય લાગે એમાં દીર્ઘ ઈનું રસ્વઈ કરી નાખવાનું, અને પછી એને ની દીર્ઘ ઈ લગાડી દેવાની. હવે આમ શું કામ થયું છે એ જરા આપણે વિગતે સમજીએ. કે મૂળ, જો યોગ એટલે જોડાણ, યોગ. હા, યોગ. હવે સંસ્કૃતમાં વાળું એને માટે ઇન પ્રત્યય છે.
જો વાળું એ યુક્ત, તો યોગિન, જો યોગ એને આ ઈ લાગ્યું એટલે યોગિન એનો અર્થ શું થયો? તો કે યોગ વાળું, યોગ વાળું. હવે જ્યારે સ્ત્રીલિંગ બનાવવાનું હોય તો સ્ત્રીલિંગનો પ્રત્યય શું છે? દીર્ઘઈ છે સ્ત્રીલિંગનો પ્રત્યય નદ, તો આપણે નદી. હા, તો એમ સ્ત્રીલિંગ માટે દીર્ઘઈ પ્રત્યય લગાડી દઈએ છીએ. તો આ યોગિન છે, હા, વિરહીન, વિરહીન. હા, તો એને ઈ લાગી જશે. પછી વિનોદીન થઈ જશે, વિનોદીન. આ બધા રસ્વ છે, વિનોદીન. હા, તો આ વિદ્યાર્થીન, માનો કે વિદ્યાર્થીન, તો આ યોગ્ય વાળું. જો આ યોગ વાળું, વિરહ વાળું, વિનોદ વાળું અને વિદ્યા વાળું, આમ વિદ્યાને ઈચ્છનારું, એવા અર્થમાં આ બધું થયું. હવે આપણે ગુજરાતીએ એક નિયમ સ્વીકાર્યો કે પક્ષીન, જો પક્ષ એટલે પાંખ અને પક્ષીન એટલે પાંખ વાળું. અને હવે જો અહીંયા યોગિન એટલે યોગ વાળું છે, પણ આપણે સંસ્કૃતમાં એનું પ્રથમા એક વચન યોગી થાય. આ ન છે ને એ વયો જાય, એટલે યોગિન એનું શું થયું? યોગી. વિરહીન તો શું થયું? તો કે વિરહી. આ પુલ્લિંગ કરું છું. જો પક્ષીન તો આ ન વયો જાય, એના બદલામાં ક્ષી દીર્ઘ થઈ જાય, પક્ષી. પછી વિનોદીન એનો ન વયો ગયો એટલે શું થયું? વિનોદી. હા, વિદ્યાર્થીન એનું ન વયો જતા શું થયું? તો કે વિદ્યાર્થી. હવે એનું જ્યારે પણ ઇન છે, એનું જ્યારે સ્ત્રીલિંગ બનાવવું હોય તો આ ન જતો નથી, પણ એનું શું કરવાનું? તો કે એને માત્ર દીર્ઘ ઈ ઉમેરી દેવાની. એટલે વિરહીન એટલે વિરહિણી, વિનોદીન એટલે વિનોદિની. આપણી એક લેખિકા વિનોદિની નીલકંઠ, તો વિનોદિની. વિદ્યાર્થીની. જો માલી, જેમ યોગી છે ને એમ માલિન, માલાવાળો, તે માલિન. એમાંથી શું થયું? તો કે માલી. હા, પણ હેમાં માલિની, માલિન, અને એને દીર્ઘઈ લાગી ગઈ. એટલે ખરેખર દીર્ઘઈની પ્રત્યય નથી, ખરેખર છે આ સ્ત્રીલિંગ દર્શક ઈ પ્રત્યય. પણ આપણે આ ધ્યાન રાખવાનું કે જે આ પુલ્લિંગ નામોની અંતે દીર્ઘઈ હોય સંસ્કૃતના, એનું જ્યારે સ્ત્રીલિંગ કરવું હોય તો એને રસ્વ કરીને પછી ની ઉમેરી દેવાનું. આ શું કામ આમ થાય છે એ આપણે આ જોઈ લીધું. કે હવે એક બીજું ધ્યાન રાખો કે એક નવો નિયમ પણ જોઈ લઈએ આપણે, કે આ જે બધા પુલ્લિંગ નામો બન્યા, હા, આજે યોગી, વિનોદી, પક્ષી, સ્વામી, હા, સ્વામી, આ બધા જે ઈ દીર્ઘઈ વાળા પુલ્લિંગ નામો બન્યા, એ બધાયનું સ્ત્રીલિંગ તે ઈની થયું. તો એક ધ્યાન રાખો કે જે નામનું સ્ત્રીલિંગ ઈની લગાડીને થાય, ઈનીથી થાય, હા, તેવા પુલ્લિંગ નામો ની અંત્ય ઈ દીર્ઘ છે, અંત્ય ઈ દીર્ઘ. જો સ્વામીન, હા, તો સ્વામિની થાય. ધ્રુવ સ્વામિની દેવી, પણ એ ન વયો ગયો ને સ્વામી. તો આ સંસ્કૃતમાં આ દીર્ઘઈ વાળા આ જ નામો છે કે જેને ઈની લગાડીને સ્ત્રીલિંગ નામ બને છે. તો આપણે આ ધ્યાન રાખવાનું કે આ જે ઈની પ્રત્યે લાગે
અને જેનું સ્ત્રીલિંગ થતું હોય થી થાય, અહીંયા સ્ત્રીલિંગ જેનું સ્ત્રીલિંગ થાય તેવા બધા પુલ્લિંગ નામોની અંત્ય ઈ દીર્ઘ થાય. એટલે પક્ષી, વિનોદી, યોગી, તો આ રીતે થયું છે. આ સિવાયના બધા જ વિશેષ નામ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા, બધા જ વિશેષ નામો ની અંત્ય ઈ રસ્વ થાય. જો આ જેને ઇનિંગ પતંજલિ, મરુત તો મારુતિ. જો મારુતિ શું કામથી આપણે રસ્વ થશે. દશરથ એનો પુત્ર તો દાશરથી, જો આમથી રસ્વ થશે. પછી આપણે જોઈ ગયા ને પતંજલિ. પછી સાંદીપની મુનિ, તો સાંદીપની તો અંત્ય કેવી થઈ ગઈ, એ રસ્વ થઈ ગઈ. તો આવા સંસ્કૃતના અંત્ય ઈ વાળા આ બધા વિશેષ નામ છે, વ્યક્તિવાચક નામ છે. આ બધા જે છે એ બધા કેવા નામ છે, તો કે એ બધા વ્યક્તિવાચક નામ છે. એટલે આપણે જોઈ ગયા, અહીંયા તમારે એ ભરવાનું પણ છે કે વિદ્યાર્થી કામી, આના સ્ત્રીલિંગ બનાવો. વિલાસી દીર્ઘ, યોગી, વિરહી, સુહાસી, મોહી તો મોહિની, મધુરભાષી તો મધુરભાષિણી. તો આ આપણું ગીત વંદે માતરમ બોલે ને, તો એમાં પણ તમને આનો ખ્યાલ આવશે કે આ બધા ઈની વાળા એનું જે પુલ્લિંગ નામો છે એ બધાની અંત્ય એ દીર્ઘ છે. આ સિવાય બધા જ તે પુલ્લિંગ નામો જે સંસ્કૃતના છે એ બધા તે અંત્ય એ રસ્વ છે. જો અહીંયા જાબાલી મુનિ થઈ ગયા, ધન્વંતરી વૈદોના પેલું કરનાર દાશરથી, સાંદીપની ભારવી ભવભૂતિ, મુરારી દધીચી, હાડકા આપનાર પાણીની. પછી બાકીના નામો પણ બધા પહેલા છો રસ્વ છે. અગ્નિ, હરિ, શનિ, રવિ, વાલ્મીકી, કવિ, ઋષિ, મુનિ, આ બધામાં વળી જો અદ્રી, પછી ગિરી, અતિથિ, પતિ, પણ દંપતિમાં દીર્ઘ છે. હરિ, મુરારી, અહી, પછી ઉદધી, અંબુધી, મુનિ, મણિ, પાણી હાથના અર્થમાં શાલ્વલી. તો આમ આ સિવાય કેટલાક જે ભાવાચક નામ બને છે એ બધા પણ કર્તરી, કર્મણી, વિધિ, સમાધિ, રુચિ, શુચિ, સ્થિતિ. હવે આ બધા નામો જે છે નિયતિ, તો આ અંત્ય ઈ બધા છે એ પુલ્લિંગ નામોના અંત્ય ઈ રસ્વ છે. અને ક્યાંના નથી એ આપણે બરાબર જોઈ લઈએ. તો હવે આપણે આ જે આખો શ્લોક છે એનો હવે તમને ખ્યાલ આવી ગયો કે ઈત, ઇકા, ઈતે, તા, ઇક, ઈતા, ઈતે, તા ને એની ટી અંત્ય ભાવમાં પછી વિશેષે તત્સમો એટલે સંસ્કૃત નામ, તત્સમે નામમાં નરે પુલ્લિંગના નરમાં અંત્ય ઈ
અંત્ય ઈ દીર્ઘ છે, દીર્ઘ છે. તો આ તમે બધું જોઈ ગયા. અને આ રીતે એક જરાક જુઓ, ઈક એટલે નું અથવા ને લગતું. તો એ નૈસર્ગિકમાં ને એમ બધું એ જ રીતે થશે, કુદરતને લગતું. પણ આ રમણીક છે, તો કે રમણને લગતું એ અર્થમાં ઈક પ્રત્યે લાગ્યો નથી. માત્ર રમણી અને એને ક કર્તૃત્વ, પેલો ક પ્રત્યય લઘુતાવાચક લાગી ગયો છે. એટલે અહીંયા આમાં એ દીર્ઘનું દીર્ઘ જ રહ્યું છે. એટલે આ એક પ્રતિક્ષુ અપવાદ છે, એ વિશે આપણે જોઈ ગયા. અને રમણી ક એ ઈક પ્રત્યય નથી. રમણી શબ્દ સ્વતંત્ર છે અને એનું એ ક પ્રત્યય એને પછી લાગેલો છે. એમ પછી સંસ્કૃતના જે બધા પૂર્વ પ્રત્યયો છે એ પણ અવ્યયો છે બધાય. અપી, યદી, હિ આદિ અવ્યયો પણ બધા રસ્વ છે. એટલે પછી હવે તી અંત્ય ભાવમાં, હવે આ જરા જોવાનું છે. તી અંત્ય, તી અંત્ય ભાવમાં ભાવવાચક નામ બનાવતું. આ ભાવ એટલે ભાવવાચક. ભાવવાચક નામ જે બનાવે છે એટલે ધાતુ વત્તા તી. આ જે છે ને એ કયું નામ બનાવે છે? તો કે ભાવવાચક બની જાય છે. જેમ કે જો કૃ વત્તા તી બરાબર શું થઈ ગયું? તો કે આ કૃતિ નામ બની ગયું. અનુભૂ એટલે અનુભવવું, તો અનુભૂ વત્તા તી તો અનુભૂતિ. જો આ તી અનુભૂતિ થઈ, આ ભાવવાચક નામ થયું, દેખાડી ન કાંઈ આંગળી લગાડીને. તો અનુભૂતિ. શ્રુ વત્તા તી બરાબર શ્રુતિ. ની વત્તા તી બરાબર નીતિ. પ્રિય વત્તા તી, જો પ્રીતિ ભાવવાચક નામ છે, પ્રીતિ. તો આમ જે છેલ્લે તી લાગી અને ભાવવાચક નામ બનાવે છે, એમાં સંધિ વિકારે કેટલીક વાર ટી, પછી ધી, ની એવા વિકારો પણ થાય છે. પણ ટૂંકમાં આ અંત્યથી ભાવવાચક નામ બનાવતી સ્ત્રીલિંગ નામ, ભાવવાચક ના પાછા સ્ત્રીલિંગ દર્શક નામ છે. આ બધા શ્રુતિ કેવી, અનુભૂતિ થઈ, કૃતિ જોઈ, પ્રીતિ, એટલે કે આ બધા સ્ત્રીલિંગ બનાવવા માટે જે છેલ્લે ક્રિયાપદને છેલ્લે તી પ્રત્યે લાગે છે ભાવવાચક બનાવતો, એ બધી જ તી ક્રિયાપદને લાગે છે ધાતુને. એટલે એ બધી તી પાછી રસ્વ છે. નહીતર સ્ત્રીલિંગમાં પાછી દીર્ઘઈ વધુ છે, આપણે જોઈ ગયા. તો આ જે દીર્ઘઈ છે, હવે આપણે જે પ્રત્યયો છે એ બધા, જો આપત્તિ, આપત આવી પડવું, આપત અને એને તી લાગ્યું એટલે શું થયું? તો કે આપત્તિ. આમ તો અડધો છે ને એ આ રીતે લખાયો, એટલે આપત્તિ. પછી સ્મૃ યાદ કરવું, તો એના ઉપરથી સ્મૃતિ ભાવવાચક નામ બની ગયું. વિકૃ ખરાબ કરવું, વિકૃ તો વિકૃતિ. આ ભાવવાચક નામ જે તી લાગતા બને છે એ બધાયમાં એ રસ્વ થાય છે. એટલે આ સ્ત્રીલિંગ પણ જે બધા કેટલાક રસોઈ વાળા નામ છે, કર્તરી ને કર્મણી, વિધિ, સમાધિ, શુચિ, ક્ષિતિ, અસંધિ થઈ, તો ધ્વન, એટલે કે એમાં આ બધા નામો ટૂંકમાં વ્યક્ત જે થયું છે તે, વ્યક્ત થયું છે તે, તો વ્યક્તિ. આજે એટલે તી જ લાગ્યો છે એને. એટલે આ બધામાં તી જે છે ને એ રસ્વ કરવી. એટલે આપણે આ બધા પ્રત્યયો, પર પ્રત્યયો જે રસ્વઈ વાળા છે એ આપણે જોયા. હવે
એકંદરે અહીંયા નિયમો પણ આપેલા છે કે ઈક પ્રત્યય વાળા રસ્વ, ઈકા વાળા રસ્વ, ઈતા વાળા રસ્વ, ઈત વાળા રસ્વ, ઈની, અને એ બધું આપણે જોઈ ગયા. હવે પ્રત્યયો જે છે તે દીર્ઘઈ વાળા પ્રત્યયો. હવે તત્સમમાં જો એક ધ્યાન રાખજો, આ બધા પ્રત્યયો તત્સમ શબ્દ ના જ લાગે છે. એટલે જેને ખબર ન પડતી ને તદ્ભવ તત્સમ કયો, તો જેને આવા પ્રત્યયો લાગી શકે ને, ઉપસુ કુ અનુ ઉદ્દુ નિર્વી પરિપ્રત્યધ્યધિ ઈક ઈકા ઈતે, આ બધા પ્રત્યય સંસ્કૃતના જ છે. અને આવા પ્રત્યય જેને લાગતા હોય એ બધા જ સંસ્કૃત શબ્દો તત્સમ છે. અને અત્યારે આપણે તત્સમના જ નિયમ જોઈએ છીએ. હવે આપણે દીર્ઘઈ વાળા કયા કયા પ્રત્યયો છે એ આપણે જોઈએ. આપણે ભાવવાચક નામવાળા અંત્યથી રસ્વ સ્ત્રીલિંગ વાળા પણ એ રસ્વ જોયું હતું, પણ આપણે મોટે ભાગે સ્ત્રીલિંગમાં દીર્ઘઈ હોય છે. અહીંયા જો સૂચવે અર્થવાળીનો પ્રત્યય જે વતી મતી, તીતે ત્યાં દીર્ઘ થાય જ શ્રીમતી હો કલાવતી. હવે અહીંયા જે યુક્ત વાળું, એને માટે સંસ્કૃતમાં બે પ્રત્યય છે, એક વત અને એક મત. તો આ જે પુલ્લિંગ હોય તો વતનું વાન થઈ જાય પુલ્લિંગમાં, અને મતનું માન થઈ જાય જો પુલ્લિંગમાં હો. પણ અહીંયા કાંઈ જોડણી રસ્વ દીર્ઘનો સવાલ જ આવતો નથી. પણ આ વત એટલે વાળું, પણ એનું વતી, આ વતી એટલે અથવા મતી એટલે એનો અર્થ શું થઈ ગયો? ઈ યુક્ત, ઈ વાળી છે. તો જો લીલાવત વત્તા ઈ લીલાવતી, ગુણવત વત્તા ઈ ગુણવતી, બુદ્ધિમત વત્તા ઈ બુદ્ધિમતી, તારામત બરાબર તારામતી એટલે તારાવાળી રાત્રિ. જો પુલ્લિંગ હશે ને તો માનો કે ભગવત તો ભગવાન, બુદ્ધિમત તો બુદ્ધિમાન, ધનવત તો ધનવાન. પુલ્લિંગમાં વાન માન જ લાગશે, પણ અહીંયા આ વતી મતી લાગ્યો. વધારે જુઓ, યશોમતી યશવાળી, ધનવતી ધનવાળી, ભગવતી ભગવાળી, સૌભાગ્યવતી સૌભાગ્યવાળી, દમયંતી દમતી, ઇન્દુમતી તો કે ઇન્દુ ચંદ્રવાળી રાત્રિ, અને કલાવતી એટલે કલાવાળી. તો આમ સૂચવે અર્થવાળીનો પ્રત્યય જેવતી મતી, તીતે ત્યાં દીર્ઘ થાય જ શ્રીમતી હો કલાવતી. હવે જો શ્રી શબ્દના અર્થ ત્રણ છે. શ્રી એટલે લક્ષ્મી, સૌંદર્ય અને કલ્યાણ. લક્ષ્મી, જો ત્રણ અર્થ છે શ્રીના, લક્ષ્મી, સૌંદર્ય, સુંદરતા, સૌંદર્ય અને કલ્યાણ. મત એટલે વાળું, શ્રીમત એટલે વાળું, પણ વાળી એટલે શ્રીમતી. એટલે શ્રીમતી લક્ષ્મીવાળી, સૌંદર્યવાળી, તે શ્રીમતી કેવી હોય તો કે કલાવતી એટલે કલાવાળી. આ શ્રીમતી કલાવાળી હોય તો આ કલાવતી શબ્દ બન્યો. તો એક હોય હો, તો હો ધાતુ છે ને એ જરા ધ્યાન રાખજો. સંસ્કૃતમાં ભૂ અને એનું ભવતી થાય ભવ, અને ભનો હ થઈ જાય નવરાત્રિ નવરાત્રિ. તો એમ અહીંયા ભનો હ થયો, વનો ઉ થયો, હવું, અને એના પરથી હો ધાતુ આવી ગયું છે. એટલે આ તો જરા વ્યુત્પત્તિનું પણ આધાર કર્યું. પણ ટૂંકમાં
જ્યાં જ્યાં વતી કે મતી પ્રત્યે લાગ્યો હોય તો તે ત્યાં દીર્ઘ થાય જ. આ બધા પ્રત્યયો છે એને દીર્ઘ કરવાના છે.